હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે અને તેમાં પણ 2 દિવસ તો ભારે છે। આજે દક્ષિણ ગુજરાત માટે ભારે દિવસ છે કારણ કે રેડ એલર્ટ આપેલું છે, પરંતુ સવાલ એ છે કે હાલ જે વરસાદ વરસી રહ્યો છે કયા કારણસર વરસી રહ્યો છે। ચાલો આપને મેપના માધ્યમથી જ સમજાવીએ કે આ જે વરસાદી સિસ્ટમ છે શા માટે આવી છે અને કઈ તરફથી આવી છે। તો હાલ આપ જોઈ શકો છો જે અહીંયા ગ્રીન પટ્ટો જોવા મળી રહ્યો છે ને જે અહીંયા બંગાળની ખાડી તરફથી સીધો જ અરબી સમુદ્ર તરફ જઈ રહ્યો છે, એટલે ખાસ કરીને ગુજરાત ઉપરથી આ શિયર ઝોન પસાર થઈ રહ્યો છે। એટલે શિયર ઝોનનો મતલબ આપણે એ રીતે સમજીએ કે બંને બાજુથી ભેજવાળી હવાનો પટ્ટો, એટલે બંગાળની ખાડી તરફથી પણ ભેજવાળી હવા આવી રહી છે, બીજી તરફ અરબી સમુદ્ર તરફથી પણ આ ભેજવાળી હવા આવી રહી હોય અને એના કારણે જ આ એક શિયર ઝોન અહીંયા સક્રિય થતો હોય છે અને આ એક મોટું કારણ છે અત્યારે ગુજરાતમાં ભારે વરસાદનું, કારણ કે અહીંયા મધ્યમાંથી જ પસાર થઈ રહ્યો છે, એટલે કે તેની અસર આપણે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત પર પણ થતી હોય છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર પર પણ જોવા મળતી હોય છે। આ ઉપરાંત આપણે જોઈએ તો એક સર્ક્યુલેશન પણ સર્જાયેલું છે અને ખાસ કરીને ભારતના મધ્યમાં આ સર્ક્યુલેશન સર્જાયું છે અને એટલે આ બીજી એવી સિસ્ટમ છે જે રાજ્યમાં વરસાદ લાવી રહી છે, કારણ કે ગુજરાતની નજીક છે। ભારતના મધ્ય ભાગમાં તો છે જ તેની અસર, પરંતુ ગુજરાત પર પણ તેની અસર થઈ રહી છે। આ ઉપરાંત આપણે જોઈએ તો ચોમાસાની ધરી પણ અહીંયાથી પસાર થઈ રહી છે, એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ થઈને પણ અહીંયાથી પસાર થઈ રહી છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશનો આ જે વિસ્તાર છે આખો તે આ ચોમાસાની ધરી છે, એટલે 1, 2 અને આ 3 એવી સિસ્ટમ છે જે રાજ્યમાં અત્યારે જળબંબાકાર કરી રહી છે। આ ઉપરાંત ક્યાં કેટલો વરસાદ થવાનો છે, ક્યારે વરસાદ થવાનો છે તે પણ આપને જણાવીએ તો હવે ગુજરાતમાં મેઘ તાંડવ થવાનું છે। આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, પરંતુ આવતીકાલની પરિસ્થિતિ શું હશે? 23 તારીખ રેડ એલર્ટ ક્યાં ક્યાં છે એ આપ જોઈ લો। ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો એ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં રેડ એલર્ટ છે, એટલે આજે વારો દક્ષિણ ગુજરાતનો છે, આવતીકાલે વારો કોનો આવશે તો મધ્ય ગુજરાતનો આવશે અને તેની અસર આસપાસ પણ જોવા મળશે, કારણ કે અહીંયા રેડ એલર્ટ છે એટલે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા અને છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, દીવ, દમણ, દાદરા નગર હવેલી, આ તમામ વિસ્તારો, દીવ આ સાઈડ છે પરંતુ દમણ અને દાદરા નગર હવેલી ત્યાં પણ આની અસર જોવા મળવાની છે। યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં, ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, સુરત, બોટાદ, ભાવનગર, અમરેલી આ તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે આનો મતલબ એ છે કે 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે। આજે તો નવસારી, સુરત પાણી થયું છે, આવતીકાલે વારો પડવાનો છે એ આપ જોઈ શકો છો, રેડ એલર્ટ જ્યાં છે ત્યાં, એટલે કે મધ્ય ગુજરાતનો વારો પડવાનો છે। તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। 24 તારીખે ક્યાં મેઘાનું તાંડવ જોવા મળશે એ પણ આપ જોઈ શકો છો। 8 ઇંચ જેટલો વરસાદ ક્યાં થશે તો મહીસાગર અને દાહોદમાં વરસાદ થશે। આનું કારણ મેં આપને પહેલા જણાવ્યું, કારણ કે જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ પર છે તેના કારણે 23 અને 24 તારીખ જે મધ્યપ્રદેશને અડીને આવેલો વિસ્તાર છે, એટલે કે મહીસાગરનો પટ્ટો જોઈ લો અને દાહોદનો પટ્ટો આ મધ્યપ્રદેશની બોર્ડર છે, તેના કારણે આ વિસ્તારોને અસર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, એટલે કે આ વિસ્તારોમાં 8 ઇંચથી વધુ વરસાદ થશે। બાકીના વિસ્તારોમાં 4 ઇંચ વરસાદ કેટલો ક્યાં થઈ શકે છે? અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં, અને બાકી 2 ઇંચ જેટલો વરસાદ જોઈએ તો વાવ, થરાદ, બનાસકાંઠા આ વિસ્તાર સાવ સૂકાભટ પડ્યા છે, જ્યાં ખાસ વરસાદની રાહ જોવાઈ રહી છે। એટલે સારા સમાચાર હવે ઉત્તર ગુજરાત માટે આવી રહ્યા છે અને ખાસ કરીને વાવ, થરાદ વિસ્તાર માટે આવી રહ્યા છે, જેઓ પાણીની ખાસ રાહ જોઈ રહ્યા છે। અમદાવાદ વાસીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, વાદળો બંધાય છે, વરસતા નથી, સારો વરસાદ નથી થતો, કારણ કે આ વિસ્તાર અત્યારે પાણી માટે તરસી રહ્યો છે, તો ત્યાં પણ લગભગ 2 ઇંચ જેટલો વરસાદ થઈ શકે। આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ આ તમામ વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ ક્યારે થશે તો 24 તારીખે આ વરસાદ, એટલે સારા વરસાદની આશા બંધાય છે। હવે 25 તારીખે જોઈએ તો 25 જુલાઈએ ક્યાં વરસાદ થશે સારો? રેડ એલર્ટ 25 તારીખે કોઈ પણ વિસ્તારમાં નથી, પરંતુ હા ઓરેન્જ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો સાબરકાંઠા અને અરવલ્લી આ વિસ્તારો પણ અત્યારે રાહ જોઈને બેઠા છે કે સારો
ધમધોકાર વરસાદ ક્યારે વરસે, તો સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત જોઈએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર અને દાહોદ આ વિસ્તારમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ થશે અને બાકીના ગુજરાતનો જે બાકી રહેલો વિસ્તાર છે ત્યાં પણ લગભગ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. એવું નથી કે સાવ વરસાદ નહીં થાય, પરંતુ છૂટો છવાયો વરસાદ આ વિસ્તારોમાં પણ જોવા મળશે. 26 તારીખની વાત કરીએ તો 26 જુલાઈએ ક્યાં વરસાદ થશે. ફરી એક વખત ઉત્તર ગુજરાત એટલે કે જે વિસ્તારો અત્યાર સુધી આમ જોવા જઈએ તો કોરા ધાકોર રહ્યા હતા, જ્યાં સારા વરસાદની રાહ જોવામાં આવતી હતી, ખેતીલાયક વરસાદની રાહ જોવામાં આવતી હતી, તો કદાચ એ જે આશા છે એ હવે ક્યાંક તૃપ્ત થાય તેવું લાગી રહ્યું છે. એટલે અત્યારે જે હવામાન વિભાગની આગાહી છે, ઇશારો તો એવું જ કંઈક કરી રહી છે કે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ લગભગ 4 ઇંચ જેટલો વરસાદ થાય. આ ઉપરાંત વાવ, થરાદ, પાટણ, મહેસાણા, અરવલ્લી અને સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર, ભાવનગર અને અમરેલીમાં પણ ધમધોકાર વરસાદ વર્ષે લગભગ 2 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે. તો 26 તારીખની પણ જો આપણે વાત કરીએ તો 26 તારીખે આ રીતે કંઈક પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો અઠવાડિયું સારું રહેવાનું છે. આ જે અઠવાડિયું છે, વરસાદનો બીજો રાઉન્ડ છે એ સારો રહેવાનું છે, પરંતુ આજે અને આવતીકાલે આમ જોઈએ તો દક્ષિણ ગુજરાતે થોડું સાચવવું પડશે. આજનો દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે છે. આજે રેડ એલર્ટ આપેલું છે. સુરત પાણી થઈ ગયું છે. નવસારીમાં નદીઓ તોફાની બનેલી છે, માટે કાંઠા વિસ્તારના જે પણ લોકો છે ખાસ સાચવજો.